મિત્રો, પાર્વતીજીના પતિ અને ગણેશજીના પિતાનો જ્યારે વાત ચાલે છે ત્યારે એકવાર એમનો જયઘોષ તો થાય. તો તમારા હાથ ઉપર કરીને મારી સાથે બોલો, ઓમ નમઃ પાર્વતી પતિએ હર હર મહાદેવ. સરસ. તો કાર્યક્રમને આગળ લઈ જતા આખા વિશ્વને ચલાવનાર એવા મહાકાલ વિશેની વાત લઈને આવતી વિશ્વ વઘાસિયાને આપણે તાળીઓના નાદથી વધાવીશું. હવે કાર્યક્રમને આગળ વધાવતા, शिव ही सत्य है वही सत्यता का बोध कराते हैं. शिव ही सत्य है वही सत्यता का बोध कराते हैं. उन्हें समझने के लिए सबसे पहले हमें खुद को समझना पड़ता है. उन्हें समझने के लिए सबसे पहले हमें खुद को समझना पड़ता है. तो મિત્રો, હવે તમારી આંખોના ડોળાને ઉપરની સાઈડ કરો. હા, ઉપર. હવે નીચે ડોળાને. હવે જમણી બાજુ કરો. હવે ડાબી બાજુ. હવે 5 વાર ગોળ 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 ફેરવો. અને હવે તમારા મસ્ત હાથ છે ને પોતાની આંખો પર મૂકીને ફરી સનાતન ધર્મ તરફ આગળ આવી જાઓ ને હાથ આંખ પરથી આડાથી આઘા લઈ લો અને ફરી સનાતન ધર્મની તરફ આગળ વધતા હવે હું 4મી દેવાણીને વિનંતી કરીશ કે તેઓ ભીમેશ્વર વિશેની વાત લઈને આવે અને આપણે સૌ જે સનાતન ધર્મની વાત સાંભળવા, જ્યોતિર્લિંગનો પરિચય સાંભળવા અહીંયા બેઠા છીએ ત્યારે આપણે તાળીઓના નાદથી 4મી દેવાણીને બોલાવીએ. બીજો ભાગ પૂરો થઈ ગયો. તમે લોકો જાગો છો ને? હા. તો ખબર પણ ન પડી. તમે તમારી સહનશીલતા જાળવી રાખી એના માટે તમારા માટે. પરંતુ એક મિનિટ બહુ ઉત્સાહ છે. તો હું એમ કહીશ, નવરાત્રિ આવે છે, પ્રેક્ટિસ થઈ ગઈ ને ગરબાની કે હજી બાકી છે? હા, તો આપણે અત્યારે જ કરી લઈએ. તો હવે હું કહું ને એવી રીતે તમારે તાળીઓ પાડવાની, કેમ કે તમે બેઠા છો ને. તો તમારે પાડવાની છે 1 2 1 2 3 ના તાલથી ટાલિંગ. બરાબર? તૈયાર છો? ઓકે, તો ચાલુ કરીએ. 1 2 3 1 2 1 2 3 1 2 1 2 3. થેન્ક યુ. અતઃ હું એટલું જ કહેવા માંગીશ કે मुस्कुराहट दिल से निकलती है, मुस्कुराहट दिल से निकलती है, दिमाग से तो हर कोई परेशान है. થેન્ક યુ. હર હર મહાદેવ. તો મિત્રો, જાગો છો ને? અવાજ ન આવ્યો. જાગો છો ને? તમારો જમણો હાથ બતાવો તો. સરસ છે હો. તો હજી ઉપર જ રાખવાનો છે. મેં ક્યાં કીધું નીચે કરો? હવે જ્યારે હું તમને 1 કહું ત્યારે તમારે જમણા હાથથી 3 ચપટી વગાડવાની છે. જ્યારે 2 કહું ત્યારે ડાબા હાથથી 1 ચપટી વગાડવાની છે. અને જ્યારે 3 કહું ત્યારે બંને હાથથી 1 ચપટી વગાડવાની છે. તો તૈયાર છો? જાગો છો ને? તો 1 2 3 1 2 3. સરસ. તો હવે ફરીથી કાર્યક્રમને આગળ લઈ જતા હું રાકેશ સરને વિનંતી કરીશ કે તેઓ આવશે. પરંતુ આ જ્યોતિર્લિંગનો પરિચય અલગ રીતે થશે, એટલે કે સવાલ જવાબથી થશે. તો મિત્રો, હવે જાગો છો ને? અવાજ ન આવ્યો? તો ચપટી વગાડીને સ્વાગત કરીએ રાકેશ સરનું. હા, આત્મારામ તુકારામ ભીડે. જે ચેનલ, જે સિરિયલ જોયા વગર મોઢામાંનો કોળિયો પણ નીચે નથી ઉતરતી એવા તારક મહેતામાં ઉપસ્થિત ભીડે, આત્મારામ તુકારામ ભીડે કયા રાજ્યના હતા? મહારાષ્ટ્ર. તો મહારાષ્ટ્રમાં ઉપસ્થિત ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ વિશેની વાત લઈને આવે છે પલ ભગત, અને સાથે સાથે કાશી વિશ્વનાથની વાત લઈને પણ આવે છે. તો મિત્રો, તાળીઓ તો પાડવી જ પડશે.